બધું જ સારું છે. પરંતુ પથ્થરમાં જે ખાણોમાં કામ કરનારા છે, પછી પથ્થરના જે ભેડિયાઓ છે એમાંથી રેતી બનાવે છે, એવા પણ ઘણા બધા કિસ્સાઓ છે. તો એમાં જે કામ કરનારાઓ છે એની વેદનાઓ કેવી છે એ આપણે આજે વાત કરવાના છીએ. અને આપણી સાથે જોડાવાના છે ચિરાગભાઈ. ચિરાગભાઈ એ બધી જ વાત કરવાના છે કે અત્યારે એમાં ખાણમાં કામ કરનારા હજારો મજૂરો છે કે જે ત્યાં સ્થાનિક છે, સુરેન્દ્રનગરના સ્થાનિક પણ છે અને બહારના પણ કેટલાક આવે છે, બહારના પણ મજૂરો આવે છે. તો એમની આરોગ્યની સ્થિતિ કેવી છે, કાયદાકીય રીતે સ્થિતિ કેવી છે એમની, એ બધી જ વાત કરવી છે. કારણ કે આપણે વાત એટલા માટે કરવી પડે છે કે થાનગઢ તાલુકાના જે સરોડી ગામ છે એમાં કેટલીક ખાણો આવેલી છે, એની આપણે ત્યાંથી શરૂઆત કરીશું કે ખાણમાં જે કામ કરનારા લોકો કઈ રીતે જીવે છે, શું છે. એનું થોડું ચિરાગભાઈ થોડો અભ્યાસ કર્યો છે, વારંવાર તે જગ્યાએ ગયા છે, ઘણું બધું છે એમાંનું. તો એ પણ આપણે વાત કરશે. ખાસ કરીને સિલિકોસિસ થી પીડિત જે છે એવા દર્દીઓને, એવા લોકોને, જે એમાં કેટલા લોકોના મોત થઈ ગયાથી લઈને ઘણું બધું આપણી સાથે વાત કરવાના છે. કારણ કે સુરેન્દ્રનગરના થાનગઢ જે છે એની આસપાસના ઘણી બધી આવી ખાણો પણ આવેલી છે અને એટલા માટે આ આપણે બધી વાત કરવી પડી છે. અને એ માટે જે ત્યાંના પ્રાંત અધિકારી છે મકવાણાને પણ એક આવેદનપત્ર આપીને એવું કહ્યું છે કે આ સરોડી જે ગામ છે એના પરિવારના 4 સભ્યો આ ખાણમાં કામ કરતા હતા અને નાની ઉંમરે એમાં મૃત્યુ થયા છે. એ બહુ ગંભીર છે અને એટલા માટે આ બધી વાત કરવી પડે છે. અને એમાં જે એમના જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે એના માટે આરોગ્ય માટેની સારવાર અને સુવિધાઓ ઊભી કરવામાં આવે એવું આવેદનપત્ર પણ એમણે આપેલું છે. તો આ જે મોત થાય છે એ રજકણોના કારણે થાય છે. એમાં હવામાં ઉડતી જે સૂક્ષ્મ રજકણો હોય છે એ ફેફસામાં જાય છે અને એના કારણે ટીબી જે રીતે થાય છે એ જ પ્રકારે સિલિકોસિસ પ્રકારનો રોગ પણ થાય છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1999માં એને અંદાજ મૂક્યો હતો કે ભારતમાં લગભગ 30 લાખ કામદારો સિલિકોસિસના જોખમથી પીડાઈ રહ્યા છે આખા ભારતમાં. 99નો અંદાજ છે. આ સંખ્યા અત્યારે તો એની કદાચ ડબલ પણ થઈ ગઈ હશે. તો એ હિસાબે આપણે ગણીએ 30 લાખ પ્રમાણે ગુજરાતમાં માત્ર 10% આપણે ગણીએ તો પણ 3 લાખ જેટલા કામદારો હોઈ શકે છે. અંદાજ છે, આ કોઈ ફિગર પરફેક્ટ ફિગર નથી. અને 5% આપણે ગણીએ તો પણ 1.5 લાખ ગણી શકાય છે. કદાચ એના કરતી બે ગણા કામદારો અસર કરતા હોય એવું પણ બની શકે છે. અને આ જે કામદારો છે એમણે મોરબી થાનગઢને જબરજસ્ત વિશ્વભરમાં ઓળખ આપી છે, ખાસ કરીને પથ્થરની ખાણો અને સિરામિક ઇન્ડસ્ટ્રી બંને થઈને. તો સિરામિક ઉદ્યોગની સાથે સાથે એની પણ આપણે થોડી વાત કરવાના છીએ ચિરાગભાઈ કે 1980 થી જે આ સિરામિક ઉદ્યોગ શરૂ થયો અને લગભગ અત્યારે 200 થી 300 જેટલા નાના મોટા એ સિરામિક ઉદ્યોગો છે. અને પથ્થર કાઢતી ખાણો આખા સુરેન્દ્રનગરની ગણીએ તો ઓછામાં ઓછી ત્યાં 200 જેટલી ખાણો હોવાનો એક અંદાજ છે. એનો પરફેક્ટ વિગતો તો આપણી પાસે નથી અને કોઈ પણ સરકાર પાસે પણ નથી કે ખરેખર કાયદેસર અને ગેરકાયદેસર આપી હોય મંજૂરી. માનો કે મોડી તાલુકામાં આપી છે તો લગભગ 15 જેટલી ખાણોને કાયદેસર મંજૂરી આપી છે. એ રીતે ચોટીલામાં ગણીએ તો ત્યાં 25 જેટલી ખાણોને મંજૂરી આપી છે. સાયલામાં ગણીએ તો ત્યાં પણ પથ્થરની જે ખાણો છે 20ની આસપાસ હોઈ શકે છે. તો એની જે ગેરકાયદેસર ચાલતી ખાણો આના કરતા 3 ગણી હોવાનો અંદાજ ત્યાંના સ્થાનિક જે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અને આ ખાણોમાં જે કામ કરનારાઓ છે, સિરામિક ઉદ્યોગમાં કામ કરનારાઓ છે, એ 20 વર્ષ એનું આયુષ્ય ઓછું થઈ જતું હોવાનું ઘણા બધા કિસ્સાઓમાં બહાર આવ્યું છે અને કમોતે મરી રહ્યા છે. તો આપણે ચિરાગભાઈ સાથે આપણી સાથે જોડાઈ ગઈ. ચિરાગભાઈ, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપ સાહેબ. ખાસ કરીને તો જે આ મુદ્દો રહ્યો એ માનવ અધિકારનો મુદ્દો રહ્યો અને એ મુદ્દે વાત કરવા માટે મને બોલવાની તક મળી બદલ આપણો પહેલા તો હું આભાર માનું. અને આજે સિલિકોસિસ થી કોઈ વ્યક્તિને ગુજરાતમાં સિલિકોસિસ થવું કે ભારતભરમાં તો એ આર્ટિકલ 21 નો ભંગ. એટલે કે એ જે સરકાર કે રાજ્ય સરકાર કયો એ વ્યક્તિને જે આ રોગ થવાથી બચાવી ન શકે. કાયદા હોવા છતાં સંગઠિત મજૂરો માટે, અસંગઠિત મજૂરો માટે તો કાયદાઓ જ નથી. હમણાં 4 નવા લેબર કોડ આવેલા છે અને એમાં એવું કહીએ કે જે અસંગઠિત મજૂરોને કાયદા આપીએ પણ તમે આપણે કાયદા વાંચીએ તો આપણને એવું કે એવું દેખાતું નથી. માઇન્સ એક્ટમાં આપણે વાત કરી કે ખાણમાં લોકોને સિલિકોસિસ થાય તો માઇન્સ એક્ટ અને સુપ્રીમ કોર્ટે પણ એવું કીધેલું છે કે જ્યાં માઇન્સમાં લોકો જે કામ કરે જે સંગઠિત હોય અસંગઠિત ક્ષેત્રે સિલિકોસિસ ન થાય એ માટે તમામ જે
કાયદાઓ બનાવવા પડે તો બનાવો અને કાયદાનું પાલન કરો. પણ એવું કહેવાય કે હા હા જી જી હા પણ એવું કહેવાય કે આપણે જ્યારે તમે વાત કરી સરોવરી ગામની, તો એ એક અંદર ખાણે આપણે જોઈ તો બહુ અંદર આવેલું છે. અને એમાં પણ જો અમે કદાચ ઈ કામદાર ને મહિલા ન હોત અથવા સરોવરી ગામ ગયેલા ન હોત, તો એવું માની શકીએ કે એ લોકોને સિલિકોસિસ ડેથ થઈ જાય અને લોકોને એમ લાગે કે ટીબી થી ડેથ થઈ ગઈ. લોકોને ખબર પણ ન પડત કે આ સિલિકોસિસ થી ડેથ થાય. એટલે આરોગ્યનો આ પણ એક મુદ્દો હોય કે સિલિકોસિસ વિશે લોકોને જાણકારી નથી, સાહેબ. મળે. હા યસ. ને આપણો ઈરાદો પણ એ જ છે કે જે એમાં કામ કરે છે એને ખ્યાલ હોવો જોઈએ કે સિલિકોસિસ કઈ રીતે થઈ રહ્યો છે, શા માટે થઈ રહ્યો છે, એના કારણો શું છે અને એનું અંતિમ પરિણામ શું આવે છે. કારણ કે એક વખત જો એ રોગ થઈ ગયો તો એમાં મોત સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે દેખાતો નથી, કારણ કે એના માટેની કોઈ દવા પણ નથી. તો એમના માટે આ સૌથી મોટો ખતરો બની જતો હોય છે. માનો કે 20 વર્ષ કામ કરે એક જ ખાણ અથવા તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ, તો જ્યાં ખાસ કરીને ડસ્ટ ઉડતી હોય છે, ખંભાત છે, ત્યાં અકીકના પથ્થરો ઘસવાથી લઈને જે બધું થાય છે, તો આમાં આ ઉદ્યોગમાં જે કામ કરે છે એનું જે આયુષ્ય છે એ પણ ઓછું થઈ જાય. તો ચિરાગભાઈ, તમારી પાસેથી આપણે લોકોને એ જણાવવું છે કે આ રોગ શું છે અને કઈ રીતે થઈ રહ્યું છે. તમે જે ત્યાં આસપાસના ઘણા બધા ગામડાઓનો અભ્યાસ પણ કર્યો છે ને ઘણા બધા ને મદદ મળે એ માટે તમે પ્રયત્નો પણ કર્યા છે, તો આ રોગ શું છે એ થોડું ટૂંકમાં સમજાવશો દર્શકોને? આપણે સિલિકોસિસ રહ્યો ને એ બહુ જૂનો, એટલે એવું માનવામાં આવે કે ઇજિપ્ત સમયથી, ઈરાન સમયથી, એટલે 2000 વર્ષ પહેલાથી, અને છેલ્લે આપણે વાત કરીએ તો આપણે અંગ્રેજોના સમયમાં પણ જ્યારે સોનાની ખાણો હતી તો એમાં પણ લોકોને સિલિકોસિસ થતું. ને સિલિકોસિસ રહ્યો એક વ્યવસાયિક રોગ છે. અને એ જે સિલિકા જે માટી રહી, એ માટી તમારા નાક અને મોઢા દ્વારા એના નાના કણો 5 mm થી નાના કણો હશે, જે તમારા નાક અને મોઢા દ્વારા ફેફસામાં શ્વાસ નળી એમાં પણ એવી સુવિધા હોય કે ન જાય, પણ એનથી પણ એવા નાના કણો જે તમારા ફેફસામાં, જે અંદર જે ડ્રગ્સના ઝુમખા જેવા વાયુ કોટર આપણને લાખોની સંખ્યામાં, તમે ડ્રગ્સનું જ્યાં ફેફસાનું એક તમે જોવો એક આપણે ફોટો, તો એમાં ડ્રગ્સની ઝુમખા જેવા લાખોની સંખ્યામાં નાના નાના વાયુ કોટર હોય. ને વાયુ કોટરમાં આ જે હોય એ ચોટી જાય. પણ એની પહેલા એ શું કામ કરે તો કે આપણા જે શરીરના જે રોગ પ્રતિકારક શક્તિ આવે, જેને આપણે આપણા સેનાપતિ કહી, શ્વેત કણો, હવે આ સિલિકા રે ની શ્વેત કણોને મારી નાખે. એટલે જે રોગ પ્રતિકારક શક્તિ રહી ઘટી જાય. એટલે સામાન્ય રીતે જે વ્યક્તિને સિલિકોસિસ થાય, એટલે કે સિલિકાની ડસ્ટમાં કામ કરે, સોરી, તો એ વ્યક્તિને ટીબી થવાની સંભાવના 4 ગણી વધી જતી હોય અને ઘણીવાર મિસડાયગ્નોઝ પણ થતું હોય. તો આવા કેટલા અંદાજે મોત થતા હશે ત્યાં? હવે મારી પાસે એક આંકડો છે, છેલ્લા 9 મહિનાનો અમારો પોતાનો આંકડો. તો ખાલી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની હું વાત કરું તો 33 લોકો, 33 લોકો, એટલે 9 મહિનામાં 33 લોકો, એટલે એક મહિનામાં આપણે ગણી શકીએ કેટલા થાય.